ગયડો તો ગયડો આ ગરમીનો સોયડે ના સોયડે ખાટલા પાથરી પાથરી બેસ આ ખબર નહીં આ ઘરમાં શું વરઘોડું પહેર્યું છે આ છોકરાનું મારા તો આ કુટુંબવાળા છે ને કુટુંબવાળા એ આ છોકરાનું હગું થવા જ નહીં દે મને એવું લાગે છે ને ગયડો એ ગયડા હું સર હોપળો તો હોપળો હું સર પાસે ડોશી હું બખાડા કર કરી આખો દાડો કોઈ ચિંતા જેવું છે કે નહીં મગજમાં તમારા અરે ડોશી મને ચિંતા તો એટલી છે ને મારું જેણું મગજ છે કોમ નહીં આવતું બહુ ચિંતા છે આ એરંડા બેરંડા ઉતરાવાના ખબર નહીં તમને એ ચિંતા કરું છું કે એરંડા ઉતારવા આવ્યા છે ને હું કરશું હવે અને ગામમાં મજૂરે નહીં કમરતો તમને આટલી બધી એની ચિંતા હોય છે હું એમ કહું છું ચિંતા તો કદી કરતા તો છો ને તમે આ બેઠો બેઠો એ ચિંતા કરતો તો કે ગામમાં હવારે જોતો ને પેલા મફાભાઈ ની ક્યાં જોતો અને પેલા ભીખાભાઈ ની જોતો પણ કોઈ મજૂર મળતું જ નતું હું કરે એટલે તો તાર ડોહા એમ કહું છું કે ના હોય તો આ છોકરાનું હગું છે તે આમ પાકું કરાવી દો કે તો આપણે બેસીને ચા થાય અને કેટલી મજૂરી વધી જાય એમ કહું છું આપણે એ તો ડોશી મને એટલી ચિંતા છે ને કે છોકરો પહેરી ગયો ને તો આપણે હાલ 2 જણો છીએ ને તો 4 જણો છીએ ને તો મજૂરી એરંડા તો કરવો ફટાફટ થાય પણ હું કરે આ આપણા કુટુંબવાળા મોદી એક ભાઈ આવે છે કે અવાજ ગયો તો ઓમ કરી બેહી જાય છે ઓમ કરી મુઠો એક ભાઈ ઓમ કે ઓમ બેહી જાય છે હવે કરવું હું મારે પણ એ તો કેવું પડે તાર જઈ કોઈ ખાટલા બેઠા બેઠા તો ના કહેવાય અલ્યા ડોશી હું કઈ થાક્યો પણ એકેય ભાઈ હોભળતો જ નહીં આ મોટો ભાઈ છે રગાનું કોઈ એક મોણસ છે હોભળતું નહીં હું કરું કે હવે કરે હું મને કોઈ ચિંતા છે કોઈ આટલું છોકરાનું થઈ ગયું હોત તો સારું ના હોય ને તો હવે ગમે તે હેતરમાં જઈએ ને એરંડા બેરંડા તમારો થજાવ કઈડા હજુ તો મગજ કોતું નહીં આ તમારા ભાઈને કહેવા જવાનું છે આ રેટ જમા ભાઈને કે હે તૈયાર થઈ જાય છે ઝડપી હેડ આવા હેડ આવા લે આ ભાઈનું તો વાખવા દો આવા લે હેડ કેટલી બૂમો પાડે છે ના પાર વગરની હેડો હાશ આ ડોશીને કહું છું મરચું ઓછું નાખ ના મોનતી જ નહીં હમુદા ચીખું લાલ શાક કર્યું હેડ બપા એ મોટા ભાઈ આવો અમાય ડોશી અંદર આય બોલાવશો કે નહીં પાછા ચમ ઘણા દારે રસ્તો પુલા પર કો ભાઈ આબુ તો પડે કે કોમ પડે એટલે આબુ પડે હું કોમ પડી જતી હવે કહું શાંતિ હવે બપા ભાઈ મારા છોકરાને પહેણાવડો છે એટલે તમારા પાણ આવ્યું હતું તે પહેણાઈ લ્યો શમ અમારે શું જરૂર પડી છે હતી હવે કુટુંબની ને ભાઈઓની જરૂર તો પડે કે ભાઈ પેલા હું એકલો ઝઘડામાં નથી પેલા 4 રહ્યા ને એમ બોલાવો તે ભાઈ એ આવશે અને હવે જે જૂની વાતો છે ને એ પડી મેળવાની ભાઈ એ દબાઈ દ્યો હા. કેવું તો હું એકલો થોડો દબાઈ મેલું પણ હવે તમને પહેલાં કહેવા આવ્યો છું કે તમે મોટા છો એટલે તમે કોઈક નિવારણ લાવો અને જે જેના ભાઈ વણે કયો હા તે નાવરે જી હડો એ બાદ લિહાળો કે તમે અંગાથી લે પાણી નહીં પીવું લાવ પીએ કોણથી રાખતા તું છે આવો તાપ્યું હવે માટલું લઈને આવું તું કેડે બધી ડોશી પણ હાલ ના બોલ અંગાળા ના નાખ નકા હે નહીં આવું લે અડજો હું આવું અડજો અંગાથી જો કે હવારામાં આરો કરી નાખ્યો છે આ ભેંસો ને પાણી બધું આ મોય સાફ કરીને થાચો હું તો હું કરું કેટલો આરો કાઢું મોયથી કંટાળ્યો અમો મારા બાપો તો કદી સાફ કરવા આવતો નહીં ભેંસો ને કશું આ પાણી મોય ખેતરમાં જો કે લાઈટ કઈ ઓછી આવો પાણી ઓછું આવે છે ભત્રીજા એ ભત્રીજા હા બોલો બા માર ભાઈ શું છે મારા બાપો તો ઘેર છે હા ઘેર છે ઓવા હારું હેડ તું કોમ પાલીને ઘેરા હેડ હારું હું આવું હેડો હો હા વગસક ભાઈ હા દિન કદી આજે રઘુબાન પેલા માર નેના ભા બે જણા આજ કદી મારા ઘેર આવ્યા છે મારા બાપાને મળવા ના હોય તો મને જવા દે હું છે વાતમાં એવું ખબર પડે મને હા પેલા મોટો ભા પેલા મારા કાકુ 2 જણા કદી આજ મારા ઘેર આવ્યા છે બાપ
કહેવા તો એને મોડી હું મારા બાપાને લઈને કી આવું ના હોય મને જલ્દી જવા દે એવાને મોડી પોકી દઉં. બાપા એ બાપા હું ચાલ્યા કોઈ કૂતરું પાછળ પડી તો હું થયું ના ના તો પેલા મોટો બા રઘોબા અને પેલા પગો કાકો અને પેલો માર કાકી એ બધો આવું છું વાયકર ઓય હું લેવા આવું છું પણ મને શું ખબર એને મને કહેતો તો કે તમારે ઘેર જવું છું એમ કીધું. હા મોનો ના મોનો પેલો જૂનો ઝઘડો છે ને હા, એ એના તમારે- કારણે જ આવું છું. હા એ ઝઘડા લીધે અમે કોઈ ઘેર કરવા આવ્યા તો શું ખબર ના ના તું તૈયારીઓ કર આપણે ધોખા બોખા કાઢી તૈયારીઓ કર હા. અને આવું તો ફોટું ફોડી જ કાઢવા તો આપણે જતા નહીં અરે ધોખા પડે હોય ઈ શું કરે છે હા લ્યો લા દાતે લે આવો ને તો મેલવા જ નહીં લાગે તો એવું વેન પૂરું કરી દો. તો ફોટું ફોડી જ કાઢો હા તો પેલા આવીએ હા જો આવું આ બાદ દે છે આવું એટલે જોઈએ હું બીજા રસ્તા વળી ફરીને આવ્યો અવડા રસ્તો. સારું કરી તું બોલ મફલા હા બાબા એ 3-4 જણો આવે છે ઓહો. અને આપણે 2 જ જણા છીએ ઘેર ના હોય જે કોમ કરું છું શું કરું બાબા તું તાર ભાઈ જોઈને બોલી જા, જલ્દી જા હાલ જ જાઉં બાબા. હા જલ્દી આવજે હા 3-4 જણો આવે છે બોલ રાખો આવજો હા ગોળી જતા રહી બફર ફટાફટ ભાઈ શું થયું ભાઈ લેડો કે ઘેર ભાઈ ટાઈમ તો થવા દે ભાઈ પણ જઈએ છે ઘેર તમને હું કહું હું કહું હું બોલ તારી ખબર પેલા આપણા રઘુભાઈ ને રઘુબા ને રે ને હા. અને પ્રભુ કાકુ ઓ ભાને અને કાજી 3-4 જણો આયા હોય ને આપણે પેલો બાપા જુદો ઝઘડો નતો એટલે મેં ઝઘડો કરવા આવ્યો છું ઘેર લડાઈ કરવા હું કીધું ઝઘડો કરવા ઘેર આવું આવું છે હાલ મને યાર કાલ યાર બાપા એવું છે ઓવા કદાચ ખાડો કે નાડી કરું બાપા વાળો ઓવા રી કાઢ દે આ છે પાવડો લે ઘેર છે હા કેટલું હેડ્યો આ છોકરા વચ્ચે વાટો વાટો આમ નાખે સો કાઢું નાખે બંધ થાક બંધ થા હું કહું છું પૂછ. ઓય, કોઈ બોલતી ના પાછી હું એટલી કીધું બધી કોઈ મારે બોલવાની ટેવ નહીં. આપણે ઘેર અવસર હશે ને કાલે પછી તરત જ હું તો બોલું છું બધા ડોહા જોઈ કાદી મને બોલતી એમ કેજો તું બોલતી તારા કદી બોલું ના હું તો છોકરા મને ખબર- વાટમાં નાખ્યું છે ઈવન શરમ નહીં આવી અરે હોય પણ આ હેડી જ જવાનું પણ આપણે. હાલ બંધ થાક કોઈ કંસન અવાજ ના કઈ કી ને હાય હા હું કીધું લે હડક આવો કે આવો હડક આપણો છોકરો પહેણાવાનો છે ઓવા, ઓવા. હું તો બોલું નહીં બોલતી હું તો બોલું જ તાન કદી ના બોલું આપણે લાખાભાઈ બોલવાની ટેવ જ નહીં. બેહો સમ બોલવાને ઉધારા પર છે કો ચમ આયા તા તે સમ આઈએ ના પૈના ઘેર આટલા દારોથી જ રસ્તો ભૂલી ગયા હતા અરે આ ફોર્મ પડે એટલે આપવું પડે ભાઈના ઘેર તો ગમે ત્યારે આવીએ અમે આટલા દારોથી ભાઈ હોભળે જ નતો અલ્યા ભાઈ અરે એવું ના હોય ગમે ત્યારે આવીએ ચમ બા? આવીએ ને જઈએ બા વગા બોલાવું તા મને કીધું એ તો હાથ લોકો કર્યો. કયડો. તે આમાં તો જતા હતા કોઈ સ્પેશિયલ જ આવ્યા ચોય જતા નતા તમારા ઘેર જ આવતા હતા અમારે ઘેર જ આવતા હતા ઓહો. એ કોઈ કોમ પડ્યું હતું આવો તો ઝઘડો જ હવે નહીં કરું ભારું ભાર હો ઓમ ફેરા નહીં આવો ઝઘડો તો નહીં ખોલવાનો અરે નથી. ભાઈ મારા ઝઘડો નહીં કરવો અમાર બેસો હું તમને બેસો. તો બાપા મેં શું આગળ છે અબે લે આવા ભાઈ ભેગું ભાઈ નહીં બેહો તો કોણ બેસે બેહો કાગડા. ઘણા છે ના કાગડા અહીંયા? ડોશી હા. હવે તમે બોલ્યા તું બંધ થા તો બંધ થા ઓછું વાપરું છું. ભાઈ હમ. હું કહેતો તું હું કહું છું બોલો હમણાં તો ખબર પડે કે હું કહેતો તો કે મારો છોકરો કાળું રે ને ઓવા ભાઈ કાર્યો ઓ કાળું લગન લેવાના છે ને તમારો ભત્રીજો ઓવો ઓવો પતરી એટલે લગન લેવા છે એટલે તમારા ઘેર આવ્યો અને આ બાપાભાઈ ના ઘેર જો તો પેલા નીઓને લઈને તમારા ઘેર આવ્યો ઇન્ડિયા યાર એટલા આવ્યા હું તો પેલા છોકરોને હેતા મોકલ્યા છે હવે ડાયરેક્ટ આવીને ઝઘડો ના કર ગાડી વાત છે વિચારીને ભાર ગાડી વાત છે મેં તો ધોકા લઈ લઈને ના આવું લગન લેવાના છે? ઓ ભાઈ હવે લગન લેવા છે એટલે તો તમારે ઘેર આવ્યો એટલે તો હવે કુટુંબ વાળા પેલા ઓછા આવું પેલા ભાઈ જો આવું એટલા ભાઈ હોપડે તો આમ તો ભાઈ જો હોપડા છે અલ્યા ભાઈ ભાઈ એ પેલો પણ ભાઈ વગરનો અવસર ના કરો. ભાઈ વગર અવસરે ના શોભા ખબર તો છે ને તમને લખાભાઈ હવે સુધી જે લડાઈ છે એ હવે ગોળી ગાલો અને આવા અવસરમાં આવો
હા રે હવે કે શાનું મુહૂર્ત લેવાનું છે કે જે હવે થોડા દાડામાં લેવાનું છે બધું ઓરવા જવાનું છે ને હા 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 અને ભાઈ તમે મોટા છે તો ચમ આયો એ છોકરા ભાઈ હું છે આ બધું કાર્ય કાર્ય કરે કરે. ઉભા રહો તમે ચમ આયો છો અરે વાત તો આપણો કાર્ય અલે વાત તો ખબર પેલા યાર વાત તો તાર ભાઈ નહીં ઉભા તો એ ઉભા કેમ આયા છો? એનું મુહૂર્ત કઢા લગન લેવાનો છે ઉભા તો બોડું પોરી કાઢે કાઢું તું બોલો આ તો રાજીપો કરાવવા આયા સાહેબ. મનો તુલસી આપણો મહિના થી આ બધા ભાઈઓ ઈ ખબર આ તો સેવા સડે બોરે બધા આયા જોજે આપણે તો રાગ કરવા આયા છીએ ને જોજે બા અમે રાગ કરવા આયા છે લડાઈ કરવા નહીં આયા એને ખબર નહીં મેં કીધું કે આ તો રાગ કરવા લગન લેવાનો છે. બોલી બાબા હવે આ બધું મૂકી દો ભાઈ નો લગન સાપડા અરે તારા મોટા પેલો જાનો રે ને કાળિયાનો લગન લીધો છે એટલે કહેવા આયા છીએ જવું કહું. હા, રે. ભાઈ અમે રવા દો કમા ઝઘડા વગર અમે રવા દો અમુક ઝઘડો કરવા આયા તમે પાછા હાલો ઝઘડો કરવા લઈ આયા બેટા બાપા પોણી પણ આવ્યું પોણી નહીં આલ્યું તું ઘરમાં જઈને ચા મેલીને લેતા આવ, પોણી આલો બાપા, પોણી આલ. કાકાને અમે બધું ભૂલી જઈએ ઝઘડો બગડો મોહ ના આપણે જો ભાઈનો આપણે ભત્રીજો પહેણે છે ને તો પહાડીને આપણે અવસર પૂરો પાડવો પડે અક્ષર પટાવો હવે અમારી તો અમારા મોટા ભાઈ બાને કોણ યાર વાપરતા જ નહીં, હું બોલું બોલો બોલો કીધું આ અવસરમાં મોટો ભાઈ શોભા અને કીધું પેલા યુવાન બોલાવો કુટુંબ વાળા નહીં આવે તો ચાલશે પેલા ભાઈઓ ભાઈ હોય ને તો અમારા અવસર કોઈ ખારો સુધરવું કેવું ડોહા વાત સાચી છે, વાત સાચી. એ તો બધા- ભાઈના મેલીને કોઈ જવાય અવસરમાં એ તો આપણે બધા ભાઈ અવસર હંપી કરાય. મારીને વિવાહ કરતા હોય એટલે કુટુંબ આપવાનું જ છે અમે તો મારા ભાઈ કોણ? ભાઈને લઈને જ આગળ વધીએ છીએ એટલે પેલા પછી મારા બધા ઘેર આવ્યા. આયા પેલા મારા ઘેર આયા તો હું વાતને સમજ્યો પછી તમારા ઘેર લઈને આવ્યો હું આટલા સમજી જાય ને તે સારું થયું અરે હું તો સમજુ જ છું તમે દોઢ વેરા કરો છો બાપા ભા તઈ બે હું ચા બનાવતા નો ચા બનાય બનાવો અને થોડી ભાઈ કડક નીકળે પાછી હો આદુ વાળ ન પાણી મારે કડક પીવા જોઈએ છે બસ એટલે. બસ એ ભાઈ ચામીલો તું એમ ઘેર જાવ ઉભો તો બોલાવજે બે દાર શેરી હવે ઘેર થઈ જાય છે બધું આ કોઈ ઘેર ના રહ શું ઘેર કીધું આયા એટલે આવી જ ગયું બધું હવે આવી જવું આમાંથી શું કીધું ડોશી? સાચી વાત. અને વહીવટ તમારે જ કરવાનો છે શું કીધું આખો વહીવટ તમારું હુંપ્યું બીજા ઘેર કોઈ કરવાનું નહીં આપા પપ્પાને તમે બધા બધો કરવાનું છે આપણા કુટુંબનું આપણે એવા પટીના ને તાંજોરી આપણે એવા ઘેર જ રહેવાનું છે અને ભાઈ જો કહી દઉં તમને બા તમારે 2 દાડા મોરી આપવાનું છે કારણ કે અમે તો ખબર પડતી નહીં હું આમાં બધું વધુ નહીં આવી જવું બેટા હવે એના જ રડ્યો રહ્યો હા, શીખવાડો. ઘેર આવીને જે તે બધું કરવાનું છે તમારે જ કરવાનું છે વાત સાચી છે ભાઈ વગર તો કોઈ નહીં પાડે ભાઈ વગર અવસર હું દો તો- કે ભાઈ છે ને કે ભાઈ ના હોય તો કશું નહીં કશું નહીં ના ભાઈ ભેગા બે તો શું સારું એ લાગે હે? પાછળથી બાપા નવું ગુના કરતો ના ના એવું ના કશું ના કરીએ. તમે લગ્ન બાપા ના થાય બા ભેગા કરજો પણ લડાવજો ના ના ભાઈ હું તો નહીં ઝઘડો બાપા કરતો ધ્યાન રાખજો હું તો બોલવાનું જ બંધ કરી નાખ્યો હવે તો પહેલા જે હતું એ બધું ભૂલી જવાનું હાલ તો મિત્રોને કહી દો લાખાભાઈ કહી દો કહી દો જો મિત્રો આ વિડીયો ફક્ત મારા મનોરંજન માટે બનાવેલું છે ફક્ત આ તો ભાઈઓ ભાગલો પડતો હોય છે એટલે ભાઈઓનો કોઈ હંપી રીતે હંપી લેવાનું. હંપી લેવાનું હા અને આ જો આ ભાઈ હંપીને દે કેવા મસ્ત લાગે છે અમારો વિડીયો તો ભાઈ અને અવસરે ભેગા ભેગી પતાવો તો તમારા માથામાં લોડ ના લે એના તો પેલો તો અઠોડો માર્યો હોય ને એવું લાગે શું કેવું હતું આ? ના ના. વિડીયો ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ ને અમારા નેના ભાઈ આવી ગયા તો જે માતાજી મિત્રો હું છું કરોડમાં કોમેડી એક્ટર તો તમે જાણો જ છો પણ આજે સરસ મજાનો મેં વિડીયો બનાવ્યો છે ભાઈ ભાઈઓમાં રાગ નહીં હોતો ને ઘણી વખત લડવાનું બોલવાનું થતું હોય છે તો એ બધું ભૂલી જવાનું અત્યારે પમના ઘરે અવસર આવ્યો છે અને આ ભાઈઓ બધા રિહેન બેઠા છે અને મા જણ્યા ભાઈ છે બધા એક માના દીકરા છે પણ જો મળી હંચીને રહી તો કેટલો આનંદ થાય તો એના માટે વિડીયો બનાવ્યો છે તમારા એક સારો મેસેજ મોકલ્યો છે તો ભાઈઓમાં તમે ઝઘડા ના કરો તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી